આજે 14 સપ્ટેમ્બર 2024 શનિવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ ધરું છું. ત્યારબાદ વાલીએ તેની પત્ની તારાને તેમ કહ્યું કે હે ડરપોક પત્ની, શ્રી રામચંદ્રજી સમદર્શી છે અને જો કદાચિત તેઓ મારા પર બાણથી હુમલો પણ કરશે તો પણ મને પરમપદ પ્રાપ્ત થશે. આવું કહીને તે પરમ અભિમાની વાલી શ્રી સુગ્રીવજી સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો અને ત્યારબાદ શ્રી સુગ્રીવજી અને વાલી વચ્ચે યુદ્ધ થયું અને તે યુદ્ધમાં વાલીએ શ્રી સુગ્રીવજીને મુક્કો માર્યો અને ખૂબ જ મોટેથી ગર્જના કરી અને ત્યારબાદ શ્રી સુગ્રીવજી વાલીના ભયથી નાસી છૂટ્યા અને ત્યારબાદ શ્રી સુગ્રીવજી શ્રી રામચંદ્રજીને મળ્યા અને કહ્યું કે હે શ્રી રઘુનાથજી, મેં પહેલા જ કહ્યું હતું કે વાલી મારો ભાઈ નથી પરંતુ કાળ સમાન છે. આ સાંભળીને શ્રી રામચંદ્રજીએ શ્રી સુગ્રીવજીને કહ્યું કે હે સુગ્રીવ, તમારું અને વાલીનું રૂપ એક સમાન જ છે. તે ભ્રમના લીધે હું વાલી ઉપર બાણ ચલાવી શક્યો નહીં. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી સુગ્રીવજીના શરીરને સ્પર્શ કર્યો અને શ્રી સુગ્રીવજીનું શરીર વજ્ર જેવું બની ગયું. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી સુગ્રીવજીના ગળામાં ફૂલોની માળા પહેરાવી દીધી અને અનેક પ્રકારના બળ આપીને ફરીથી વાલી સાથે યુદ્ધ કરવા મોકલ્યા. ત્યારબાદ વાલી અને શ્રી સુગ્રીવજી વચ્ચે ફરીથી યુદ્ધ થયું અને શ્રી રામચંદ્રજી વૃક્ષની આડમાં તેમને જોઈ રહ્યા હતા. ત્યારબાદ શ્રી સુગ્રીવજીએ અનેક પ્રકારના છલ બળ કરી જોયા પરંતુ તે વાલીને હરાવી શક્યા નહીં અને અંતમાં મનમાં ભય માનીને તેમણે હાર સ્વીકારી લીધી. ત્યારે શ્રી રામચંદ્રજીએ વાલીના હૃદયમાં બાણ માર્યું અને જેવું વાલીના હૃદયમાં બાણ વાગ્યું તરત જ વાલી વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયો. પરંતુ જ્યારે તેણે શ્રી રામચંદ્રજીને પોતાની સન્મુખ જોયા ત્યારે તે તરત જ બેઠો થઈ ગયો અને તેણે શ્રી રામચંદ્રજીને જોયા જેમના માથામાં જટાઓ હતી, જેમણે મુનિના વસ્ત્રો ધારણ કર્યા હતા, જેમના લાલ નેત્રો હતા અને હાથમાં ધનુષ્ય ઉપર બાણ ચલાવેલું હતું. એમ શ્રી રામચંદ્રજીને વાલીએ જોયા અને વાલીએ મનોમન શ્રી રામચંદ્રજીને ચરણોમાં સ્તુતિ કરી. ત્યારબાદ વાલીએ કઠોર વચનો કહ્યા. વાલીએ શ્રી રામચંદ્રજીને તેમ કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, તમે ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કર્યો છે, તેમ છતાં તમે મને છુપાઈને કેમ હુમલો કર્યો અને તમારા માટે સુગ્રીવ મિત્ર છે અને હું શત્રુ કેમ છું? આ સાંભળીને શ્રી રામચંદ્રજીએ વાલીને તેમ કહ્યું કે હે મૂર્ખ, નાના ભાઈની પત્ની અને બહેન એક સમાન હોય છે અને તે તેમના નાના ભાઈની પત્ની ઉપર બુરી દ્રષ્ટિ રાખી, તેથી તને મારામાં કોઈ જ પાપ નથી. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ વાલીને તેમ કહ્યું કે હે મૂઢ, તને તારી પત્નીએ સમજાવ્યું હતું કે સુગ્રીવ સાથે યુદ્ધ ના કર કારણ કે સુગ્રીવને મારી ભુજાઓનું બળ પ્રાપ્ત છે. તેમ છતાં હે અધમ અભિમાની, તે સુગ્રીવને મારવાનો પ્રયત્ન કર્યો. આ સાંભળીને વાલીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, તમારી આગળ મારી ચતુરાઈ ચાલી શકે તેમ નથી અને આજે અંતકાળમાં હું તમારી શરણમાં છું તો પણ હું પાપી જ છું. આ સાંભળીને શ્રી રામચંદ્રજી વાલીના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે તારું શરીર અચળ રાખ, હું તારા પ્રાણોને બચાવી લઉં છું. ત્યારબાદ વાલીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, જેમની સ્તુતિ મુનિઓ સમગ્ર જીવનમાં કરતા હોય છે તો પણ તેમના મુખ ઉપર તમારું નામ મૃત્યુ સમય આવતું નથી, તેવા શ્રી રામચંદ્રજી મારી સન્મુખ ઉભા છે. જેમની શક્તિથી શ્રી શંકરજી કાશીમાં બધા વ્યક્તિઓને એક સમાન મુક્તિ આપે છે તેવા શ્રી રામચંદ્રજી મારી સન્મુખ ઉભા છે અને જેમની સ્તુતિ વેદ પણ કરે છે અને નેતિ નેતિ કહીને તેમનું પ્રશંસા કરે છે તેવા શ્રી રામચંદ્રજી મારી સન્મુખ ઉભા છે. તો પછી હું શા માટે આ નશ્વર શરીરને રાખવાનો પ્રયત્ન કરું? અને ત્યારબાદ શ્રી વાલીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, મને તમે તેવું જ વરદાન આપો કે હું જે પણ કોઈ પણ હવે ફરીથી અવતાર લઉં ત્યારે તમારા જ ચરણો હું ભક્તિ રાખું. ત્યારબાદ વાલીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે મનુષ્ય અને દેવતાઓના નાથ, તમે મારા પુત્ર અંગદને દાસ બનાવી લો, જે વિનયમાં અને બળમાં મારા સમાન જ છે. તેનો હાથ પકડી લો અને પોતાનો દાસ બનાવી લો. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ વાલીને આશીર્વાદ આપ્યા અને વાલીએ પોતાનું શરીર ત્યજી દીધું અને ત્યારબાદ સમગ્ર ગામમાં તે ખબર ફેલાઈ ગઈ અને વાલીની પત્ની તારા ત્યાં આવી પહોંચી અને તારાએ ત્યાં ભારે વિલાપ કર્યો.